તમારી ચુસ્તી સ્ફૂર્તિ ને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો આપ સૌના બેહદ સપોર્ટ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરું છું અને નવા આવેલા દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી હેલ્થને લગતી ઇમ્પોર્ટન્ટ માહિતી સરળ શબ્દોમાં આપવામાં આવે છે અને તમારો જીવ બચી જાય એ હદની તમને માહિતી આપીને તમને એક સારી કન્ડિશનમાં એક સારી પરિસ્થિતિમાં મૂકવાની કોશિશ કરવામાં આવે છે। તો દોસ્તો જો તમે હજી સુધી આપણી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમારી લાઈફ બચી શકે એવી માહિતીથી તમે ચૂકી ના જાઓ। દોસ્તો આપણે દરેક વિડીયોમાં દર્દીઓના યાતનાઓ અને દુઃખ દર્દની વાત કરીએ છીએ અને આપણા આ વિડીયોથી અગાઉ રજૂ કરેલા ગયા મંગળવારે રજૂ કરેલા વિડીયોમાં આપણે ખરેખર હોસ્પિટલમાં જઈને દર્દીઓનું દુઃખ દર્દ જોયું છે। તો દોસ્તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો। દોસ્તો આપણે દુઃખ દર્દની વાત કરીએ છીએ, કોઈ પણ હોસ્પિટલમાં જાઓ દર્દીઓનો દુઃખ દર્દ તમારીથી ના જોવાય એટલી હદે હોય છે, સાથે સાથે દર્દીઓના સગાઓનું પણ દુઃખ દર્દ હોય છે। એટલે દોસ્તો આ દુઃખ દર્દને ઓછું કરવા માટે આપણે હેલ્થ કેમ્પસ ચેનલ લઈને આવ્યા છે। તો દોસ્તો સમગ્ર સમાજમાંથી રોગોને હરાવવા માટે અને રોગોને હરાવીને સમગ્ર સમાજ અને ખુદ તમારા માટે પણ ખુશહાલી અને સમૃદ્ધિ, જ્યાં દોસ્તો ખુશહાલી અને સમૃદ્ધિની એક શુભકામના, એક શુભ સંકલ્પ અને એક શુભ આશય સાથે હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરે છે। અને દોસ્તો આ વિડીયો પણ તમારી ખુશહાલી અને તમારી સમૃદ્ધિ માટે અત્રે હું રજૂ કરું છું। દોસ્તો આપણે આપણા પાછલા વિડીયોમાં નાસ્તાઓનું મહત્ત્વ સમજ્યા છે। દોસ્તો તમને યાદ દેવડાવી દઉં કે એક સારો નાસ્તો કરવો એ આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે ખૂબ જ બેહદ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે। જ્યાં દોસ્તો આપણે જ્યારે નાસ્તો સારો કરીએ છીએ અને એવો નાસ્તો કે જેની અંદર ફાઇબર, હેલ્ધી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામિન્સ, મિનરલ્સ અને સાથે સાથે હાઇડ્રેશન, જો આ બધાનો મિક્સ નાસ્તો તમે કરશો તો તમારા ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવામાં તમને ખૂબ જ સપોર્ટ મળશે। જ્યાં દોસ્તો નાસ્તો કરવાથી આપણે જ્યારે નાસ્તાઓ આપણા ડાયટની અંદર ટાઈમ ટેબલમાં ગોઠવીએ છીએ ત્યારે જ્યારે આપણું મેઇન જમવાનું આપણે બેસીએ છીએ ત્યારે આપણે ઓવર ઇટિંગ કરવાથી બચી જઈએ છીએ। અને દોસ્તો જ્યારે ઓવર ઇટિંગ નથી કરતા ત્યારે આપણું શુગર સ્ટેડી લેવલે ચાલે છે અને સ્પાઇકથી આપણે બચી જઈએ છીએ। એટલે દોસ્તો જ્યારે આપણે સ્પાઇકથી બચીએ ત્યારે આપણા શરીરમાં થતું નુકસાન અટકાવી શકાય અને આપણું ડાયાબિટીસ વધારે સારી રીતે આપણે મેનેજ કરી શકીએ છીએ। દોસ્તો આપણે બીજો ફાયદો નાસ્તો કરવાનો એ થાય છે કે જ્યારે તમે સવારે ઉઠો છો અને જો બરાબર નાસ્તો કર્યા સિવાય તમે ગોળી લેતા હો છો ડાયાબિટીસની, જો તમે એવું કરો તો તમને હાઇપોગ્લાયસેમિયા એટલે કે જે બેભાન થઈ જવા સુધીની પરિસ્થિતિ ઊભી થતી હોય છે। એ પરિસ્થિતિથી તમને નાસ્તો એક સારો હેલ્ધી સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ બચાવતું હોય છે। દોસ્તો આપણે નાસ્તાના બે સારા ઓપ્શન તમને આજ સુધી બતાવેલા છે અને તમે એ ઓપ્શન અપનાવ્યા હશે જ। તો દોસ્તો આપણે ફાયદાઓ જોઈએ નાસ્તો કરવાના। તો દોસ્તો નાસ્તો કરવાથી એટલે કે બધું પોષણ આપણને હેલ્ધી પોષક તત્વો મળે અને હેલ્ધી પોષક તત્વો આપણા કોષની ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને વધારે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધવાથી ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે અને ઇન્સ્યુલિન સારી રીતે કામ કરે એટલે આપણા બ્લડમાંથી શુગર વપરાઈ જાય અને આપણું ડાયાબિટીસનું જે શુગર લેવલ છે શુગર લેવલ મેન્ટેન રહે, ઓછું થાય અને દોસ્તો આ રીતે આપણા ડાયાબિટીસમાં ખૂબ જ સારી મદદ મળે। દોસ્તો એક સારો નાસ્તો આપણા વેટ મેનેજમેન્ટમાં પણ આપણને મદદ કરે છે, કારણ કે જ્યારે એક સારો નાસ્તો આપણે કરીએ છીએ ત્યારે આપણે ઓવર ઇટિંગથી તો બચી જઈએ છીએ, સાથે સાથે કોઈ વસ્તુનું આપણને જે આપણે લોભ કરીને ખાધે જઈએ છીએ એને ક્રેવિંગ કહેવાય, એ વસ્તુ આપણે ખાધે જ જઈએ। કોઈ કેક ખાધે જતું હોય કે કોઈ આઈસ્ક્રીમ ખાધે જતું હોય, કોઈ પીઝા ખાધે જતું હોય, આવું બધું જે બહારનું જંક ફૂડ ખાવાનું જે ક્રેવિંગ થતું હોય છે એ ક્રેવિંગ પણ આપણે ઓછું કરી શકીએ છીએ અને ધીમે ધીમે એ દૂર કરી શકીએ છીએ। અને જ્યારે તમે બહારનું જંક ફૂડ નહીં ખાઓ ત્યારે તમને ખૂબ જ બેનિફિટ મળશે અને તમે ડેફિનેટલી તમે ચોક્કસ રીતે ડાયાબિટીસને હરાવી શકશો। એટલે દોસ્તો નાસ્તાનું આટલું બધું મહત્ત્વ છે। દોસ્તો અત્યાર સુધી આપણે બે સારા નાસ્તા બતાવેલા છે। આપણે આને આગળનો એક વિડીયો હતો એમાં ઇડલી વિશે તમને જાણકારી આપેલી હતી અને એના આગળના વિડીયોમાં પૌવા વિશે જાણકારી આપી હતી અને સાથે સાથે આ બંને ઇડલી અને પૌવા ડાયાબિટીસમાં ના ખાઈ શકાય એવો એક ભ્રમ હતો એ પણ તોડ્યો છે। તો દોસ્તો આજે એક ત્રીજી સરસ મજાની આપણી ગુજરાતી
વેરાયટી વિશે તમને જાણકારી આપવા આવ્યો છે. જ્યાં દોસ્તો વેરાયટીનું નામ છે મેથીના થેપલા અને દહીં. જ્યાં દોસ્તો મેથીના થેપલા અને દહીં આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે એક ખૂબ જ સારામાં સારો નાસ્તો છે. હવે આપણે જોઈએ કે મેથીના થેપલા અને દહીં આપણા ડાયાબિટીસમાં કેવી રીતે મદદ કરે. તો દોસ્તો મેથીના થેપલા જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે મેદો યુઝ નથી કરતા, પરંતુ આપણે હોલ વ્હીટ ગ્રેઇન એટલે કે અનપોલિશ ઘઉંનો આપણે લોટ વાપરીએ છીએ. સાથે સાથે ઘણીવાર આપણે બાજરીનો લોટ પણ અંદર નાખતા હોઈએ છીએ. એટલે દોસ્તો આ લોટ છે એની જીઆઈ વેલ્યુ ઓછી થઈ જાય. આ બંને લોટ આપણે મિક્સ કરીએ એટલે જીઆઈ ઘણી બધી ઓછી આવે, અને ઓછી જીઆઈ વાળો પદાર્થ આપણું શુગર ઝડપથી વધારી શકતો નથી. એટલે દોસ્તો લોટ ઓછી જીઆઈ વાળો બનાવવાથી થેપલા પણ ઓછી જીઆઈ વાળા બનતા હોય છે. સાથે સાથે દોસ્તો આપણે થેપલામાં મેથી નાખતા હોઈએ છીએ અને મેથીની અંદર ફાઈબર હોય છે. જ્યાં દોસ્તો ઘઉંના ફાઈબર, બાજરીના ફાઈબર અને મેથીના ફાઈબર આ બધા જ ફાઈબર ભેગા થઈને આપણા આંતરડામાં આપણી પાચન તંત્ર છે એની અંદર જ્યારે ગ્લુકોઝ પ્રોડ્યુસ થાય ત્યારે ગ્લુકોઝને બ્લડ સુધી ધીમે ધીમે જવા દે છે, એકદમ અવેલેબલ નથી કરાવી દેતો. અને જ્યારે આપણો ગ્લુકોઝ બ્લડ સુધી ધીમે ધીમે જાય ત્યારે આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ મેન્ટેન થતું હોય છે. કારણ કે જેટલું શુગર વપરાય એટલું શુગર જ મળે, જેટલું શુગર વપરાય એટલું જ મળે, એમ કરીને એ લેવલ મેન્ટેન થતું હોય છે. અને આપણે ડાયાબિટીસથી બચી શકતા હોઈએ છીએ અને શુગરમાં આવતા સ્પાઇક એનાથી બચી શકાતું હોય છે. અને સ્પાઇક જ્યારે ના આવે ત્યારે આપણે શરીરને ઘણો મોટો ફાયદો થતો હોય છે. સાથે સાથે દોસ્તો થેપલામાં આવતા મસાલા, જ્યાં દોસ્તો હળદર, મરચું વગેરે જે મસાલા આપણે નાખીએ છીએ એ મસાલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. જ્યાં દોસ્તો મસાલા એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી હોવાથી આપણું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી કરે છે. સાથે સાથે પેનક્રિયાસનું ઇન્સ્યુલિન પ્રોડક્શન પણ વધારે છે. અને આ બંને જગ્યાએ સારું થવાથી આપણું ગ્લુકોઝ, ઇન્સ્યુલિન સારું કામ કરવાના કારણે કોષમાં આપણી કાર્યશક્તિ માટે વપરાઈ જાય અને આપણે બ્લડમાંથી ખાલી થઈ જાય, અને એના લીધે આપણું ડાયાબિટીસ ઓછું આવે, બ્લડ શુગર ઓછું આવે અને આપણને ડાયાબિટીસના મેનેજમેન્ટમાં મદદ મળે. હવે દોસ્તો આપણે દહીંના ફાયદા જોઈએ. દોસ્તો દહીંની અંદર પ્રોબાયોટિક્સ ભરપૂર માત્રામાં હોય છે. અને જ્યારે આ પ્રોબાયોટિક્સ એટલે કે આપણા પાચન તંત્ર માટે સારા બેક્ટેરિયા જ્યારે સારી માત્રામાં હોય ત્યારે આ બેક્ટેરિયા આપણું પાચન ખૂબ જ સારું કરી દેતું હોય છે. અને આપણું પાચન જ્યારે સારું થાય ત્યારે આપણા શરીરને બધા પોષક તત્વો સારા મળે, અને જ્યારે પોષક તત્વો શરીરને સારા મળે એટલે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે અને આપણું બ્લડ શુગર મેનેજ કરવામાં ખૂબ સારી હેલ્પ કરે. સાથે સાથે દોસ્તો દહીંની અંદર હેલ્ધી ફેટ અને હેલ્ધી પ્રોટીન પણ હોય છે. જ્યાં દોસ્તો દહીં જ્યારે તમે ગાયનું યુઝ કરો છો, ગાયના દૂધમાંથી બનાવેલું દહીં, તો એની અંદર હેલ્ધી પ્રોટીન હોય છે અને હેલ્ધી ફેટ હોય છે. હવે આ હેલ્ધી પ્રોટીન અને હેલ્ધી ફેટની જ્યારે હાજરી હોય ત્યારે આપણું જે શુગર ઉત્પન્ન થાય, જે ગ્લુકોઝ ઉત્પન્ન થાય એ આપણા બ્લડને એકદમ અવેલેબલ ના થાય, પરંતુ ધીમે ધીમે અવેલેબલ થાય. અને આ બંનેની હાજરીના કારણે જે પણ આપણો ગ્લુકોઝ ઉત્પન્ન થતો હોય એ ગ્લુકોઝ આપણે બ્લડમાં ધીમે ધીમે ભળે અને એ રીતે આપણું બ્લડ શુગર કંટ્રોલમાં રહે, મેનેજમેન્ટમાં રહે. દોસ્તો એના સિવાય દહીંની અંદર કેલ્શિયમ અને વિટામિન ડી આપણને મળતું હોય છે. એટલે દોસ્તો દહીંના અંદરથી મળતું કેલ્શિયમ અને વિટામિન ડી આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સારી કરે છે. અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સારી થવાથી આપણું બ્લડ શુગર સારી રીતે મેન્ટેન કરી શકાય છે. દોસ્તો દહીંમાં રહેલા તમામ જે આ તત્વો છે, પ્રોબાયોટિક્સ પણ છે, હેલ્ધી ફેટ છે, હેલ્ધી પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન ડી છે, આ બધું જ ભેગું થઈને આપણી જનરલ હેલ્થ કે ઓવરઓલ હેલ્થ સારી કરી નાખે છે. અને આપણી હેલ્થ જ્યારે સારી થાય ત્યારે આપણે ડાયાબિટીસને બધું સારી રીતે મેનેજ કરી શકીએ છીએ. એટલે દોસ્તો દહીં આપણને આ રીતે સાર્વત્રિક રીતે મદદ કરતું હોય છે. દોસ્તો થેપલાને દહીં આપણા ડાયાબિટીસને મેનેજમેન્ટ કરવા માટે ખૂબ જ અગત્યના છે. હવે દોસ્તો આપણે જાણ્યું કે થેપલાને દહીં સારા છે, અગત્યના છે, પરંતુ એનો પણ પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. જ્યાં દોસ્તો તમે નાસ્તામાં થેપલાને દહીં ખાઓ, શા માટે ખાઓ? તમારું વેઇટ મેનેજમેન્ટ કરવા માટે. પરંતુ આપણે એને અમાપ ખાઈએ અને પોર્શન કંટ્રોલ ના કરીએ, જ્યારે પોર્શન કંટ્રોલ એક ભાગ નિયંત્રણ, નક્કી કરેલો ભાગ નિયંત્રણ કે જે નાસ્તો છે એ નાસ્તા તરીકે જ કરીએ, એમાં પણ ઓવર ઇટિંગ ના કરીએ, ત્યારે જ આપણને ફાયદો મળતો હોય છે. એટલે દોસ્તો જ્યારે પણ તમે નાસ્તો કરો તો નાસ્તાની તરીકે જ કરો. એ વખતે પણ તમે ઓવર ઇટિંગ ના કરશો અને એની પોર્શન સાઇઝ તમે
નક્કી કરી રાખો કે મારે આટલું જ ખાવાનું છે અને એનાથી વિશેષ એનાથી વધારે ના ખાઓ. તો દોસ્તો, જ્યારે તમે આ રીતે સમજી વિચારીને નાસ્તો કરશો, થેપલા અને દહીં ખાશો, તો તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ જ સારી મદદ મળશે. દોસ્તો, આપણે પૌવા તમને બતાવ્યા છે, ઇડલી સંભાર બતાવ્યા છે, આજે થેપલા અને દહીં બતાવ્યા છે. આવતા વિડીયોમાં આપણે સારા નાસ્તા તમને ડાયાબિટીસ માટે બતાવતા રહીશું. તો દોસ્તો, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો. અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, તમારી એક લાઈક ને કોમેન્ટ અમારા માટે બેહદ જરૂરી છે, ખૂબ જ પ્રેરણાદાયી છે અને અમારા ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. દોસ્તો, તમારી એક લાઈક ને કોમેન્ટ અમારા માટે પેટ્રોલનું ઈંધણનું કામ કરે છે અને અમારી ગાડી તમારા માટે ઇન્ફોર્મેશન લેવા દોડે છે. તો દોસ્તો, એક લાઈક અને એક કોમેન્ટ ભૂલાય. તમને દોસ્તો ફરીથી યાદ દેવડાવી દઉં કે જો તમે આપણી હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારું જીવન બચી જાય એવી ટિપ્સ માટે અત્યારે જ હેલ્થ કેમ્પસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને તમારા મિત્રોને પણ આ વિડીયોની જરૂર હોય તો તમારા મિત્રોમાં જરૂરથી શેર કરજો. તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં કેટલો ફેર પડ્યો, તમારું બ્લડ શુગરનું જે લેવલ છે એ કેટલું ઓછું આવ્યું, તમને કેટલો લાભ થયો એ ચોક્કસ અમને જણાવજો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં ફરીથી નવી જ માહિતી સાથે હાજર થઈશું. એકવાર ફરીથી તમારા અનહદ પ્રેમ માટે આભાર વ્યક્ત કરું છું. આપની રજા લઉં. જય હિન્દ.